જપ કરતી વખતે આંખ બંધ રખાય અને દર્શન કરતી વખતે આંખ ખુલ્લી રખાય. મોસ્ટ ઓફ આપણે બધા જ લગભગ વ્યક્તિ આ બહુ મોટી ભૂલ કરીએ છીએ. દર્શન કરતી વખતે આંખ બંધ કરી નાખી. જઈએ મંદિરમાં દર્શન કરવા, ભગવાનને નિહાળવાના છે, ભગવાનના દર્શન કરવાના છે, એ જગ્યાએ આંખ બંધ કરીને ઊભા રહી જાય. હા, ભગવાને શું પહેરેલું છે ખબર નહીં, ભગવાનના ભોજનમાં શું અર્પણ થયેલું છે ખબર નહીં, ભગવાનના ગળામાં કેવી માળા છે ખબર નહીં, ભગવાનના કાનમાં કુંડળ છે કે નહીં ખબર નહીં. દર્શન આંખ બંધ કરીને કરીએ ને જપ વખતે આંખ ખુલી હોય, આ ચારે બાજુ નજર ફરતી હોય. બેઠા એ માળા કરવા અહીંયા, અને પેલા રસોડામાં કે ઓરડામાં કોઈ પંખો ચાલુ રાખી જાય તો અહીંયાથી બૂમો પાણી ગયા, એ પંખો બંધ કરતા જાઓ. બાર દૂધ વાળો આવ્યો ને બકાલું વાળો આવ્યો ને, મન સતત ફરતું હોય. माला बनाई तुलसी की बीच में डाला सूत, माला बिचारी क्या करे जब फेरन वाला कपूर. એટલે યાદ રાખજો, જપ હંમેશા બંધ આંખે થાય, દર્શન ખુલ્લી આંખે થાય. દર્શન કરવા જાઓ મંદિરે તો સીધા જઈને આંખ બંધ ન કરાય. કમ્પ્લીટ દર્શન થઈ જાય, ભગવાનને બરાબર નિહાળી લ્યો, પછી આંખ બંધ કરી અને એનું પુનરાવર્તન કરતી વખતે પુનરાવર્તન કરો ત્યારે આંખ બંધ કરવાની હોય કે ભગવાન કેવા દેખાય છે, મનમાં વિચારવાનું. અને જપ કરો ત્યારે ખુલ્લી આંખે જપ ન થાય, ધ્યાન કરો ખુલ્લી આંખે ધ્યાન ન થાય, બંધ આંખે થાય. આંખ બંધ કરીને ભગવાનને યાદ કરો.